નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્વાગ ટુડે ન્યૂઝ. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા શાખ નંબર 8 સુભાનપુરા શાંતિકુંજ કેન્દ્રના આદરણીય પ્રજ્ઞાપુત્રી મીનાક્ષીબેન કાબરિયા અને વરિષ્ઠ કાર્યકર્તા શ્રીમતી સુવર્ણાબેન દીક્ષિત કે જેઓ શાંતિકુંજ હરિદ્વાર કર્મકાંડનું પ્રશિક્ષણ લઈ શિવાભિષેક સાથે દીપ યજ્ઞ કરાવવામાં આવ્યો. હવે નવા ઘરોમાં આ ટોળીઓ જશે અને ગૃહે ગૃહે ગુરુદેવના સ્વરમાં સાધના ચાલી રહી છે. સાથે શિવાભિષેકનો ક્રમ સંપન્ન થશે. એક જ ભાવ હર ઘર સ્વર્ગ સમાન બને, ઘરના પ્રત્યેક પરિજનોને મા દેવત્વ જાગૃત થાય એ શ્રદ્ધાભાવ અને આસ્થા સાથે શાંતિકુંજ કેન્દ્રની 6 ટોળીઓ આ સમગ્ર વિસ્તારમાં અલખ જગાવી રહી છે. આરુકમિવ બંધના મૃત્યોર્મોક્ષીયમામૃતા. ઓમ નમઃ ઓમ જટાધરાય નમઃ ઓમ કૈલાસવાસીને નમઃ ઓમ કવચિને નમઃ નમઃ ઓમ અષ્ટમૂર્તયે નમઃ અનેકાત્મને નમઃ ઓમ સાત્વિકાય નમઃ ઓમ શુદ્ધ વિગ્રહાય. પરિવારનો સંદેશો સહજતાથી એમને બોલાવીએ, ગમે ત્યાંથી હોય ત્યાંથી એ બાઇક લઈને હાજર થઈ જાય છે અને આપણો સંદેશ દરેક ન્યૂઝ ચેનલોની અંદર એ આપતા હોય છે. અમારા રવિભાઈ એમનું નામ, ગુરુદેવ અમને ખૂબ શક્તિ આપે અને મીડિયા એક પ્રચારનો એક આધારસ્તંભ છે અને આપણી સાથે વિશેષ રૂપથી આપણને ખૂબ સહયોગ કરી રહ્યા છે. આપણે પણ ગાયત્રી પરિવાર દ્વારા એમનું ભાવ પડ્યું સ્વાગત કરીશું, તિલક કરીશું. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યોર્મોક્ષીયમામૃતા. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યોર્મોક્ષીયમામૃતા. શ્રાવણ મહિનાના મંગલ પ્રારંભે અહીંયા શાંતિકુંજ કેન્દ્રની અંદર એક શિવાભિષેક દ્વાદશા જ્યોતિર્લિંગની એક પૂજાનો ક્રમ સંપન્ન થઈ રહ્યો છે. આજે અમારી બહેનો દ્વારા ભગવાન શિવને એક વિશેષ પ્રાર્થના, લોક મંગલ અને લોક કલ્યાણની પ્રાર્થના સાથે રુદ્રાભિષેકનો ક્રમ સંપન્ન કરાવી રહ્યા છે. આદરણીય શ્રી મીનાક્ષીબેન કાબરિયા, અમારા પ્રજ્ઞાપુત્રી, અને આદરણીય સુવર્ણાબેન દીક્ષિત દ્વારા આ વિશેષ કર્મકાંડ ગાયત્રી તીર્થ શાંતિકુંજ હરિદ્વારના માર્ગદર્શનમાં શિવાભિષેક પુસ્તકના માધ્યમથી સમગ્ર બહેનોને એક વિશેષ માર્ગદર્શન પ્રાપ્ત થઈ રહ્યું છે અને શિવ પૂજનનું મહાકાર્ય અહીંયા સંપન્ન થઈ રહ્યું છે. હવે પછીના દિવસોની અંદર અમારી આ ટોળીઓ આખી બહેનો ઘરે ઘરે જઈને પણ આ રુદ્રાભિષેકનો ક્રમ સંપન્ન કરશે. એ લક્ષ્ય લઈને આજે શ્રાવણ મહિનાના પ્રથમ પવિત્ર દિવસે આજે શિવાભિષેકનો વિશેષ આયોજન કરવામાં આવ્યું છે અને તમે જોઈ શકો છો બહેનોની સંખ્યા કે દરેક બહેનો આજે જ ઘરે ઘરે જઈ અને કલ્યાણકારી મંત્ર, મહામૃત્યુંજય મંત્ર અને શિવાભિષેક દ્વારા દેવત્વ ધારણ કરાવવું, દરેક ઘરને સ્વર્ગ બનાવવાનું લક્ષ્ય લઈ અને આગળ વધી રહી છે.